18 અધ્યાયમાંથી સાહેબ પહેલો અધ્યાય ભગવાન કૃષ્ણએ અર્જુનનો સાંભળ્યો છે. એક પણ શબ્દ કૃષ્ણ બોલ્યા નથી, માત્ર અર્જુન બોલે છે, કૃષ્ણ સાંભળે છે. એ પહેલો સંદેશો છે કે તમારે કોઈને 17 અધ્યાય સંભળાવ્યા છે તો એક અધ્યાય સાંભળી નાખો. મહત્વની વસ્તુ. ઘણા લોકો એમ કે ખોટું સાંભળવાનું મુદ્દો છે, કોક મારા બકવાસ. અરે સાહેબ, 10 વ્યક્તિનું તમે સાંભળશો ને, 8 વ્યક્તિ બકવાસ કરશે, પણ 2 વ્યક્તિઓ સાલા 2 સેન્ટેન્સ એવા કહી જાય જિંદગીનો ટ્રેક બદલી નાખશે. એટલા માટે સાંભળવાનું છે, એટલા માટે સાંભળવાનું છે સાહેબ. સાંભળવાનું ક્વોલિટી જુઓ, આપણા વડાપ્રધાનની ક્વોલિટી તમે સાંભળવાની જુઓ સાહેબ. તમે વિચાર કરો, એક પત્રકારે એક લંડનની કોન્ફરન્સની અંદર કીધું હતું, સાહેબ મોદી સાહેબને કીધું, સાહેબ તમને કોક માણા હોય ને એને 100 ગ્રામ 200 ગ્રામ ગાળો આપે ને તો એનો મગજ ફાટી ગઈ. તમને આ દેશમાં ટન મોઢે ગાળું દે છે, ટન મોઢે, 2-5 કિલો નહીં, મણ નહીં, ટન મોઢે ગાળું દે છે. પણ તમારી સ્થિતિ હલતી નથી તો તમને દુઃખ ન થાય? તો મોદી સાહેબે કીધું હતું, હું માણસ છું, દુઃખ તો મને થાય, પણ મારા માટે જે લક્ષ્ય છે ને એ લક્ષ્ય મોટો છે, દુઃખ નહીં. મારું લક્ષ્ય મોટો છે, દુઃખ મોટો નથી મારા માટે. અને બીજી વસ્તુ, મહત્વની વસ્તુ એ છે, કેટલો દ્રષ્ટિકોણ સકારાત્મક બનાવવાનો કોઈ લિમિટ હોય કે નહીં? આ સાહેબ પાસેથી શીખવા જેવું એક લિમિટ હોય. એ કે આ જેટલા પણ મને ગાળું દે છે ને એ બધા જ્યારે જ્યારે મને ગાળું દે ને ત્યારે મારા અંદર એક એવી શક્તિ જનરેટ થઈ છે. સાંભળ્યો? શક્તિ થાય, આપણને શક્તિ જનરેટ થાય. કોઈ પણ આપણને કોઈ મેણા ટોણા મળે ને એનો ઉપયોગ આપણે 2 રીતે કરી શકીએ. કાં તો આપણે ઇન્સ્ટન્ટ જવાબ દઈ દઈએ તો આપણી એનર્જી ખર્ચ કરી નાખી, કા એ એનર્જી અંદર ભેગી થાય ભેગી થાય ભેગી થાય, એ એનર્જીને કામમાં લગાડી જો ને બ્લાસ્ટ કરી જો, એનાથી મોટો જવાબ આ દુનિયાને કોઈ નથી. કે એ લોકો તો, એ બધા લોકો તો ગાળો દઈને મને ઇનડાયરેક્ટલી સપોર્ટ કરે છે. બોલો, આને સકારાત્મક દ્રષ્ટિકોણ કહેવાય. એને આપણે કેળવવાનો છે. નબળા વ્યક્તિઓ જેટલા પણ આવે છે એમાં 2 કામ થાય સાંભળવાથી. કાં તો એ કંઈક તમને દઈને જશે અને કાં તો તમારો સહન શક્તિમાં વધારો કરીને જશે. બાકી નુકસાનીનો કેસ નથી સાંભળવામાં. સાંભળવાની ક્વોલિટી બેસ્ટ. જેટલું બેસ્ટ રીતે સાંભળો એટલું બેસ્ટ રીતે સમજી શકો. સૌથી મોટી છેલ્લી વાત તમને કરું કે સાંભળવાની ક્વોલિટી જો બેસ્ટ અને બેસ્ટ હશે, 18 અધ્યાયમાંથી સાહેબ પહેલો અધ્યાય ભગવાન કૃષ્ણએ અર્જુનનો સાંભળ્યો છે. એક પણ શબ્દ કૃષ્ણ બોલ્યા નથી, માત્ર અર્જુન બોલે છે, કૃષ્ણ સાંભળે છે. એ પહેલો સંદેશો છે કે તમારે કોઈને 17 અધ્યાય સંભળાવ્યા છે તો એક અધ્યાય સાંભળી નાખો. સાંભળવાનો સાહેબ, સાંભળવા ઉપર હું ખાલી 2 કલાક તમને બોલી શકું. ખાલી 2 કલાક સાંભળવું, કઈ રીતે સાંભળવું, એના ઉપર પછી આવે ટોપિક સમજવાનો. સમજવું કઈ રીતે, એના પછી આવે અનુભવવાનો. અનુભવવું એટલે શું, ફીલ કરવું એટલે શું. ફીલ 2 રીતે થાય, એક સ્વાર્થી અને એક પરમાર્થી. લોકો સ્વાર્થી જોડે છે અને પરમાર્થી જોડે છે. તો ફીલ કઈ રીતે, હકીકતે ફીલ થયું કે નહીં, એટલે લેબોરેટરી ક્યાં, એ ફીલ ઉપર પણ આખું લેક્ચર થાય. આપણે આજે સાંભળવા ઉપર ખાલી વાત કરીએ. બેસ્ટ ક્વોલિટી બનાવો સાંભળવાની. સામેવાળો ઠલવાઈ ન જાય ને ત્યાં લગી સાંભળો, અને પછી તમે હળવેકથી જે પણ બોલશો ને એ સામેવાળાના મગજમાં ઉતરશે ઉતરશે ને ઉતરશે. બીજી વસ્તુ કે સાંભળવાનો સૌથી મોટો પ્રભાવ એ છે કે 10 જણા બેઠા હોય મિટિંગની અંદર, અનુભવ કરજો ઘરે જઈ, અને તમે ખાલી 10 મિનિટ મૌન રહેજો. તમે કાંઈ બોલતા નહીં, સાંભળજો, મૌન રહીને સાંભળજો ખાલી. અને જે કોઈ પણ મિટિંગ, મોટા અધિકારી મિટિંગ લેતા હશે ને 10 મિનિટ પછી એને આમ ખંજવાળ આવશે અને તમને પૂછે, સાહેબ તમારું નામ શું છે? ઓલા બધા નવને નામ કેવા પડે ને તમને નામ પૂછે. આટલો પાવર છે. સાંભળો. આપણને કોઈ કામ સોંપેલું છે કે ભાઈ તમે 10 વ્યક્તિને તમે યોગ કરાવો, 10 ને નહીં કરાવવાનું. એ તો એને આપણે આંકડો આપ્યો છે. આપણી ક્ષમતાને આપણે દબાવવાની નથી, આપણી ઉર્જાને આપણે દબાવવાની નથી. વળતર ગમે એટલું મળે, ઉપરવાળાના ખાતામાં લખાય છે. આ તો એક સિસ્ટમ પ્રમાણે હોય બધું. ઇમોશનલ ગોલ. યસ, બેસી ગયું તમને ક્લિયર? ઓકે, યસ. જે યોગનું કામ કરીએ તો ઇમોશનલથી કરીએ કે લોકોને સ્વસ્થ રાખવા છે. યસ, સેવાના ભાવથી. વેરી ગુડ, વેરી ગુડ, સરસ. બીજું, 1 મિનિટ, તમને કઈ સમજાણું જ નથી? બધી બહેનો જ કે છે લે બોલો ભાઈ. સરસ. ઉત્તમ સેવક બનવાનું. હંમેશા જીવનમાં ઉત્તમ સેવક બનવાનું.
ઉત્તમ સેવક બનવા માટે શું કરવાનું? 1 મિનિટ, તમે ન બોલતા. દિલ મૂકી દેવાનું. ઓકે, પણ નહીં, એક આપણે વ્યાખ્યા કરી. શું કરવું પડે ઉત્તમ સેવક માટે? જે કામ સોંપવામાં આવ્યું છે એ જ કામ કરવાનું એવું નહીં. એ તો કરવાનું, એના અનુરૂપ પણ કરવાનું. નિષ્ઠાથી કરવાનું. ઓકે, સરસ, વેરી ગુડ, વેરી ગુડ. અને સૌથી મહત્વનો ટોપિક હવે હું તમને હા બેન બોલો. શું લઉં છું એની ઉપર ફોકસ નથી મારવાનું. મારી અંદર શું છે અને હું શું આપી શકું એ જોવાનું છે. હવે તમારે લેવું ઇમ્પોર્ટન્ટ છે કે પછી તમારી જે અંદરની ઉર્જા છે એને બ્લાસ્ટ કરવી એ ઇમ્પોર્ટન્ટ છે? તમારી આત્માને પૂછ. બ્લાસ્ટ કરવી એ ઇમ્પોર્ટન્ટ છે. અરે વળતર તો વપરાઈ જશે. હું તો ભાવથી અહીંયા આવ્યો છું. કદાચ મને અહીંયા અર્થના વ્યવસ્થાથી પણ બોલાયો હોય તો એ તો વપરાઈ જાય. પણ જો મેં મારું દિલ મૂક્યું એટલે 1000 જણાની અંદર હું જગ્યા છોડીને વયો જાઉં, એ મારા વળતરની સામેની તાકાત નથી. એ મારે કરવાનું છે. આજે હું જે વસ્તુ કહું છું, દિલ મૂકી દેવાનું. હું દિલ મૂકતો હોય તો જ તમને એ વાત અસર થાય. તમે કોઈને યોગ કરાવો છો, તમે ખુદ યોગને પ્રેમ કરતા હોય તો જ બીજો પ્રેમ કરે, બાકી ન કરે. તો તમે એક લીડર છો, તમે એક કોચ છો. તમે આ ગુજરાત રાજ્યનું એક યોગનું બીડું ઉપાડ્યું છે, જેને આપણે વેગ આપવાનો છે. આપણા ઉપરી અધિકારી મતલબ કે ઉપરની પોસ્ટ ઉપર જે કોઈ હોય એને રિસ્પેક્ટ આપવાની છે. નીચેના વ્યક્તિ સાથે વિનમ્રતા સાથે વર્તવાનું છે. પણ હું આ દિલની વાત કરું છું. દિલથી શું થાય? હૃદય મૂકવાથી શું થાય? તમે જો ગોલ બનાવ્યો છે અને તમે જે પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું એ મળી જશે, કારણ કે તમે તો ગોલ બનાવ્યો. પણ જો ઇમોશનલ ગોલ હશે તો શું થશે? આ પ્રકૃતિ તમારી સાથે કામે લાગશે. અને આ લાઈનની અંદર મારે તમને કહેવા માંગુ છું કે કોઈ શોધે અથાગ પરિશ્રમથી પારસમણી મળી પણ જાય, એ વાત અલગ છે. પણ જો કરે કરુણા નિધાન કૃપા તો શોધવા નીકળેલો ખુદ પારસમણી બની જાય. એ વાત પણ અલગ છે. એ વાત પણ અલગ છે. મારો અંતે સાર છે, સિસ્ટમ ફોલો કરવી, દિલથી કામ કરવું. કોમ્યુનિકેશન સ્કિલ છે, સોશિયલ મીડિયા છે, એના માટે રિલેશનશિપ છે, એ બધી વસ્તુ શીખો. કારણ કે આપણે આને એક એવી કક્ષાએ લઈ જશું. ફરી આપણે જલ્દી મળીશું. અને ખૂબ સરસ મજાનો માહોલ, ખૂબ મજા આવી આપની સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, 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 ધન્યવાદ.